નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત. ગદ્ય 12. કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, ગદ્યમાં આપણે જોયું કે વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પછી રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર અર્થાત પાટણ અણહિલપુર પાછો આવ્યો. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. આ ગ્રંથ ભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા. તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. ભોજ રાજાએ સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ રચ્યું છે. એકવાર સિદ્ધરાજ વિચારે ચઢ્યો. તેણે વિચાર્યું કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો, પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે. ગદ્ય આગળ જોઈએ. એવં વિચાર્ય સહ જૈન મુનિમ આચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ. એવં વિચાર્ય આમ વિચારીને સહ અર્થાત તે કોણ? સિદ્ધરાજ. જૈન મુનિમ આચાર્ય હેમચંદ્રમ તેઓ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે પ્રાપ્તવાન જેનો અર્થ થશે પહોંચવું. એમ વિચારીને તેઓ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે પહોંચ્યા. નિવેદિતવાન ચ અને તેમને જણાવ્યું કે નિવેદન કર્યું. અહીં આચાર્ય વર્યાહા હે માનનીય આચાર્ય મહોદય. અહીં આચાર્ય વર્યાહા આ સંબોધન છે જેનો અર્થ થશે હે માનનીય આચાર્ય મહોદય. સિદ્ધરાજે જૈન મુનિ હેમચંદ્રને આમ કહ્યું. ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ. ભવંતઃ જેનો અર્થ થશે આપ શ્રી. ભવંતઃ અર્થાત આપ શ્રી. ભોજ વ્યાકરણ સદૃશમ ભોજ વ્યાકરણ જેવું. વિદ્યાર્થી મિત્રો, અહીં સમાસ છે. ભોજ વ્યાકરણ સદૃશમ ભોજસ્ય વ્યાકરણમ. ભોજસ્ય વ્યાકરણમ ષષ્ઠી તત્પુરુષ સમાસ જેનો અર્થ થશે ભોજ વ્યાકરણ જેવું. વ્યાકરણમ વિરચયંતુ. વિરચયંતુનો અર્થ થશે રચો. હેમચંદ્રાચાર્ય પાસે આવીને સિદ્ધરાજ કહે છે કે હે આચાર્ય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો. એન ભવતામ જેનાથી મમ ચ કીર્તિ જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમરા ભવેત કીર્તિ અમર થઈ જાય. અનુવાદ ફરીવાર જોઈએ. એવં વિચાર્ય આમ વિચારીને સહ અર્થાત તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેને
નિવેદન કર્યું. હે માનનીય આચાર્ય મહોદય, આપ શ્રી ભવંતઃ અર્થાત આપ શ્રી ભોજ વ્યાકરણ સદૃશમ ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો, જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનેન અર્થાત નિવેદનથી પ્રેરિતાઃ જેનો અર્થ થશે પ્રેરણા પામેલા. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યાઃ હેમચંદ્રાચાર્યે એકમ અપૂર્વમ એકમ પૂર્વમ છે ત્યાં સંધિ છૂટી પડે છે. એકમ પ્લસ અપૂર્વમ એકમ પ્લસ અપૂર્વમ જેનો અર્થ થશે એક અપૂર્વ કે અદ્વિતીય વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ વ્યાકરણ ગ્રંથ રચ્યું. હવે સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે સહનો અર્થ થશે તે સિદ્ધહેમ વ્યાકરણમ તે સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટો અધ્યાયાઃ સંતિ. અષ્ટોનો અર્થ થશે 8. આમાં 8 અધ્યાયો છે. તેષુ અર્થાત તેમાં પ્રારંભિકેષુ જેનો અર્થ થશે શરૂઆતના. ષટ્સુ અધ્યાયેષુ તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષાનું અંતિમયો દ્વયોઃ અને છેવટના 2 દ્વયોઃ અર્થાત 2 અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાના પ્રાકૃત ભાષાઓનું પ્રાકૃત ભાષા અર્થાત સંસ્કૃત નાટકોમાં અમુક પાત્રો દ્વારા બોલાતી વિવિધ પ્રાદેશિક ભાષાઓ. પ્રાકૃત ભાષા છે જેનો અર્થ થશે કે સંસ્કૃત નાટકો હોય તેમાં અમુક પાત્રો હોય તેના દ્વારા બોલાતી વિવિધ પ્રાદેશિક ભાષાઓ જેવી કે શૌરસેની, અપભ્રંશ માગધી, અર્ધમાગધી, પાલી, મહારાષ્ટ્રી વગેરે જૈન આગમ ગ્રંથોની ભાષાઓ જેને પ્રાકૃત ભાષાઓ કહેવામાં આવે છે. વ્યાકરણમ પ્યસ્તિ વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. અહીં સંધિ છૂટી પડે છે. વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. અનુવાદ ફરીવાર જોઈએ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ ગ્રંથ રચ્યો તે કયા નામથી પ્રસિદ્ધ છે તો સિદ્ધહેમ વ્યાકરણ. આમાં 8 અધ્યાયો છે. સિદ્ધહેમ વ્યાકરણમાં કેટલા અધ્યાયો છે તો 8. તેના
શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. હવે સિદ્ધ હેમ વ્યાકરણ છે તેના રચયિતા છે હેમચંદ્રાચાર્ય અને તેમાં કુલ 8 અધ્યાય છે. 6 અધ્યાય છે તેમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયો છે તેમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. હેમચંદ્રાચાર્યેહ લક્ષશ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. શ્રી હેમચંદ્રાચાર્ય મહોદયે લક્ષશ્લોક પરિમિતમ 1,00,000 શ્લોક પ્રમાણનું સાહિત્ય, લક્ષ અર્થાત લાખ, 1,00,000 શ્લોક પ્રમાણનું સાહિત્ય વિરચિતમ અસ્તિ સાહિત્ય રચ્યું છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણિઃ નામકઃ નામનો કોશગ્રંથ અર્થાત શબ્દકોશ. કોશગ્રંથનો અર્થ થશે શબ્દકોશ. ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ. ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રયમ મહાકાવ્ય. હવે હેમચંદ્રાચાર્ય છે તેણે 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય. આ મહાકાવ્ય છે તેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો અને બીજી બાજુ કથાવસ્તુ છે. દ્વયાશ્રય મહાકાવ્યમાં એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો અને બીજી બાજુ કથાવસ્તુ છે. કાવ્યાનું શાસનમ નામકઃ નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. છંદો અનુશાસન અને છંદોનું શાસન વગેરે ઇત્યાદિનામ બહૂનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. અનુવાદ ફરીવાર જોઈએ. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, કોશગ્રંથ અર્થાત શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય કે જેમાં એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણનું ઉદાહરણ અને બીજી બાજુ કથાવસ્તુ. કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનિરયમ હેમચંદ્રાચાર્યઃ ન કેવલમ ગુર્જર પ્રાંતે અપિતુ સમગ્રે અપि સંસ્કૃત સાહિત્યાકાશે સૂર્યવત પ્રકાશતે. ગુર્જર પ્રદેશે અર્થાત
ગુજરાત પ્રદેશમાં લબ્ધજનીહ. અહીં સમાસ છે લબ્ધાજનીહ એન સહ. લબ્ધાજનીહ એન સહ બહુવ્રીહી સમાસ, જેનો અર્થ થશે કે લીધેલો છે જન્મ જેણે એવા. ગુજરાત પ્રદેશમાં લબ્ધિજનીર અયમ લીધેલો છે જન્મ જેણે એવા બહુવ્રીહી સમાસ. જન્મેલા અયમ. આ હેમચંદ્રાચાર્ય ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ન કેવલમ માત્ર ગુર્જર પ્રાંતે અપી ફક્ત ગુજરાતની હદમાં જ નહીં, ગુજરાતની સીમામાં જ નહીં તો સમગ્રે અપી પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યાકાશે, સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં, સંસ્કૃત સાહિત્યાકાશે અર્થાત સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યવત સૂર્યની માફક, પ્રકાશતે અર્થાત ઝળહળે છે કે પ્રકાશે છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતની સીમામાં જ નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગદ્ય 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે તે ગદ્યનું અનુવાદ ફરજિયાત પાકી બુકમાં એક વખત લખવું. અને આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી, જેથી તમારા પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.